પ્રજાજનોમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવા અને આયુષ પદ્ધતિઓનો વ્યાપક પ્રચાર કરવા માટે નવસારીમાં આજે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકારના આયુષ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ નવસારી દ્વારા આયુષ મેળો યોજાયો। નવસારી મહાનગરપાલિકા સંચાલિત નવસારી નગર હાઈસ્કૂલ ખાતે આયોજિત આ આયુષ મેળામાં આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ આધારિત નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો હતો। સંધિવાત અને સ્નાયુ રોગોમાં પંચકર્મ સારવાર સાથે આયુર્વેદની પ્રાચીન અગ્નિકર્મ પદ્ધતિ દ્વારા પેઇન મેનેજમેન્ટની સારવાર આપવામાં આવી હતી। સાથે આયુર્વેદ અને હોમિયોપેથીની નિઃશુલ્ક દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ડાયાબિટીસ, પાચન રોગો, શ્વાસકફ, ચામડી તથા કાનના ગળાના રોગોની સારવાર સાથે સ્ત્રીરોગોની તપાસ કરવામાં આવી હતી। બાળકોને સુવર્ણ રાશનના ટીપા આપવામાં આવ્યા હતા અને યોગ પ્રાણાયામનું માર્ગદર્શન પણ અપાયું હતું। નિઃશુલ્ક આયુષ મેળામાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી આયુષ પદ્ધતિઓનો લાભ લીધો હતો। આયુષ મેળાની અંતર્ગત આયુર્વેદ અને હોમિયોપેથીના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ફ્રીમાં નિદાન અને સારવારની સુવિધા ઉપલબ્ધ છે। નિદાન અને દરેક રોગની નિદાન અને સારવારની સુવિધા ઉપરાંત અહીં વનૌષધિ પ્રદર્શન, આપણી રસોડાની ઔષધિઓ, આપણી આજુબાજુમાં ઉગતી વનસ્પતિઓનું રોજિંદા જીવનમાં કેવી રીતે આપણે સ્વસ્થ રહેવા માટે ઉપયોગ કરી શકીએ તે માર્ગદર્શન બી આપવામાં આવેલું છે। એ ઉપરાંત સ્વસ્થ જીવન જીવવા માટે શું જરૂરી છે, શું કઈ રીતની દિનચર્યા હોવી જોઈએ, કઈ ઋતુમાં આપણે કેવી ઋતુચર્યાનું પાલન કરવું જોઈએ તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। અમારા હોસ્પિટલના યોગ કોચ દ્વારા દરેક રોગની અંદર કયા યોગાસન અને પ્રાણાયામ જરૂરી છે તેનું પણ માર્ગદર્શન અહીં વિનામૂલ્યે આપવામાં આવેલું છે। તો જાહેર જનતાને વિનંતી કે આજે આ કેમ્પ સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી ચાલુ રહેનાર છે, તો લોકો બહોળી સંખ્યામાં એનો લાભ લે। નમસ્કાર, જય ધન્વંતરી।